સુરત સિવિલ હોસ્પિટલમાં એક તરફ તબીબો કોલકાતાની ઘટના લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે વર્ગ 4નું કામ કરતી બહેનો પણ પગાર સહિતની પડતર માંગોને લઈને ધરણા પર ઉતરી છે, જેને લઈને સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ન્યાયની માંગ સાથે રણસંગ્રામ બન્યું હોય તેવું સામે આવ્યું છે। રંજનાબેને કહ્યું કે અમે 10 વર્ષથી નોકરી કરીએ છીએ, કંઈ સરખું મળતું નથી, થોડું મોડું થાય તો ઘરે મોકલી દે છે, અમને ગમે તેવું બોલે છે, 1.5 મહિને પણ પગાર થતો નથી, હેરાનગતિ કરે છે, અમારી કોઈ ઇજ્જત કરાતી નથી, અમને ઘરે રહેવા કહેવાય છે, ઘરે રહીશું તો ખાઈશું શું, અમારું ભરણ પોષણ કેવી રીતે કરીશું, અમને અડધો પગાર પણ મળતો નથી। વૈશાલીબેને કહ્યું કે પૂજા મેડમના આવ્યા બાદ હેરાનગતિ થઈ છે, અમારી રજૂઆત પણ કોઈ સાંભળતા નથી, ઉપર જાઓ તેવું કહેવાય છે, કોઈ સાંભળતું નથી, પગાર પૂરતો નથી મળતો ને બોનસ પણ મળતું નથી, 3 સર્વન્ટ સાથે જ કામ કરાવે છે, એસઆઈની અને કાઢી મૂકવાની ધમકી અપાય છે, રક્ષાબંધનની રજા પણ અપાતી નથી। મારું નામ કલ્પના સંજય પાટીલ છે। બહુ ઘણા વર્ષોથી મેં જોબ કરું છું અહીંયા। અમે એ હડતાલ જો પાડી છે, બહુ ઘણા વર્ષોથી અમે પગાર માટે લડતા છે, અમને કંઈ ન્યાય કરતા નથી। અને એ વાત અમને 50 પેશન્ટમાં 3 જ માવસી હોય, 3 માવસી કેવી રીતે સેલરી કરશે, આ કામ કરશે? પછી અમને હર બાબતમાં ટોર્ચર છે, અમને કંઈ યુનિફોર્મ નથી, અમારા યુનિફોર્મના પૈસા કાપી લે, પણ અમે પોતેના પૈસા ખર્ચ કરીને યુનિફોર્મ લાવે, અને પછી ધોબીનો બી પૈસા કાપે, અમે તો ધોબીવાળા તો પાસે કપડાં જાય ને ઘરે ધોએ, અમને કંઈ ફેસિલિટી નથી। અને આ લોકો વારાફરી હા તમારું કરી દેશે, આ લોકો કંઈ કરતા નથી। અને પછી તહેવાર જો આવે, કેમ ગવર્મેન્ટવાળા 1000 લાખ રૂપિયા પગારવાળાને રજા છે, અમે કોન્ટ્રાક્ટમાં છે, એનું મતલબ એવું નથી, તો અમને તો તહેવાર માટે બી રજા જો પાડવા જાય તો આ બેન એવું ધમકી આપે તો તમને 15 દિવસ ડ્યુટી પર લેશે નથી બધાને। અમારી માંગણી એ જ છે, અમારું પગાર જો જાહેર થયેલું છે એ પગાર અમને આપવું જોઈએ, અમને જો એ પગાર આપશે તો વારાફરી અમે એવું કરશે નથી। અને બહુ ઘણા અમને ટોર્ચર કરે, હર બાબતમાં ટોર્ચર કરે, શાના માટે ટોર્ચર કરે? સિસ્ટરો ટોર્ચર કરે, ડૉક્ટરો ટોર્ચર કરે, સિસ્ટરો અમને જમવા ટિફિન ખોલીને બે લાવે ઊભા થઈ જમાસી, અને આ લોકો પાસે અમારું ઊંધી સિંધી કમ્પ્લેન્ટ આવે તો અમને નોકરીથી કાઢવાની ધમકી આપે। આ સુપરવાઇઝર પૂજાબેન, સુપરવાઇઝર હેરાન કરે આ લોકો જે છે સુપરવાઇઝર। અને કંઈ બી જો કહેવા જાય તો અમારો કોન્ટ્રાક્ટવાળાને કહેતા છે, તો કોન્ટ્રાક્ટવાળા કે મારા અંડરમાં કંઈ આવતું નથી, તો હવે કોના પાસે જાય? અમે 2-3 જણ ગયેલા હતા અને અમે 10 જણનું ગ્રુપ કરવાનું કે આ લોકો અમારું સંગઠનો તોડી મૂકે।